નમસ્કાર. હેમાંગ ચંદારાની યુટ્યુબ ચેનલ સાથે ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. દર વખતની જેમ આજે પણ હું એક તમારા માટે નવો અને અનોખો વિડીયો લઈને આવ્યો છું. આજે હું તમને જણાવીશ કે ચોઘડિયા કેમ જોવાય, ચોઘડિયાનું મહત્ત્વ શું છે, એમનો સમય શું હોય છે, એ બધી હું તમને વિસ્તારપૂર્વક માહિતી આજે આપીશ. જો આ વિડીયો તમને ગમે, તમને યોગ્ય લાગે તો અન્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો. અને તમે જ્યારે આ વિડીયો જુઓ ત્યારે કયું ચોઘડિયું વાલે છે એ પણ વિડીયો જોઈને તમારે મને કહેવાનું છે. એટલે શરૂઆતથી જ હું તમને જણાવું છું કે તમારે ચોઘડિયા કેમ જોવાય તે શીખવાનું છે. અને જ્યારે તમે આ વિડીયો જુઓ ત્યારે તમારે આ ચોઘડિયું અત્યારે કયું હાલતું હશે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો શરૂ કરીએ ચોઘડિયા વિશેની વિસ્તૃત માહિતી. ચોઘડિયા એટલે એને જે નામ પડ્યું છે એ ચોઘડિયા, એટલે એનું પૂરું નામ થાય 4 ઘડીનો સમય. એક ચોઘડિયું છે એ 1.5 કલાકનું હોય છે. જ્યારે ઘડિયાળની શોધ નહોતી થઈ મિત્રો, તે પહેલાં સમય છે એ જોવા માટે આ એક માપ હતું. એક ઘડી એટલે અત્યારનો 24 મિનિટનો આપણો સમય થાય. જે પહેલાંના સમયમાં ઘડિયાળ નહોતી ત્યારે એમ કહે કે ભાઈ એક ચોઘડિયું બદલી ગયું એટલે એક ઘડી થઈ ગઈ એટલે 24 મિનિટનો સમય થયો હતો. હવે દિવસ અને રાત્રિના જે ચોઘડિયા હોય છે એની શરૂઆત સૂર્યોદય અને સૂર્યાસ્ત મુજબ થતી. સૂર્યોદયથી સૂર્યાસ્તના સમયને 8 વડે જો આપણે ભાંગી નાખીએ તો જે એક તમને મૂલ્ય મળશે તેટલા સમયનું દિવસનું એક ચોઘડિયું ગણવું જોઈએ. હિન્દુ ધર્મમાં કોઈ પણ સારા કાર્યનો પ્રારંભ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ચોઘડિયા જોઈને કરવામાં આવે છે. ઘણી વખત આપણે લગ્ન કંકોત્રીમાં એ સમય લખીએ છીએ પણ એ સમય મુજબ આપણે શરૂ નથી કરતા. એ આપણી એક હિન્દુ સંસ્કૃતિની બહુ ખરાબ બાબત છે. હવે તમને એવો પ્રશ્ન થશે કે ભાઈ આપણે શરૂઆત સારા ચોઘડિયાથી કરી દીધી પણ પૂર્ણ છે એ પછી ખરાબ ચોઘડિયામાં થાય તો શું કરવાનું? પરંતુ મને જ્યાં સુધી જ્ઞાન છે ત્યાં સુધી એવું જાણવા મળેલ છે કે તમારું કાર્ય સારા ચોઘડિયામાં શરૂ થઈ જવું જોઈએ. પૂર્ણ છે એ સારા ચોઘડિયામાં થાય તો સારું, પરંતુ કોઈ સંજોગવશાત લાંબી વિધિ હોય, લાંબા કોઈ કારણોસર જો પૂરું ન થઈ શકે તો ચાલી શકે ખરા, પણ શરૂઆત છે એ સારા ચોઘડિયામાં થવી જોઈએ. ચોઘડિયા છે એ 3 પ્રકારના હોય છે: શુભ ચોઘડિયા, મધ્યમ ચોઘડિયા અને અશુભ ચોઘડિયા. શુભ ચોઘડિયામાં 3 ચોઘડિયા આવે છે: શુભ, અમૃત અને લાભ. મધ્યમ ચોઘડિયામાં એકમાત્ર ચોઘડિયું આવે છે જેનું નામ છે ચલ. અને અશુભ ચોઘડિયા છે ઉદ્વેગ, કાલ અને રોગ. આ ત્રણેય છે એ ખરાબ ચોઘડિયા છે. હવે આપણે જેમ જોયું એમ કે ભાઈ એક ઘડીનો સમય એટલે 24 મિનિટનો થાય, તો અહીંયા ઉપર એવું જોવા મળ્યું કે 1.5 કલાકનો થાય. અને ત્રીજી બાબત એવી જોવા મળી કે ભાઈ 8 વડે આપણે ભાંગી નાખીએ એટલે દિવસનું એક ચોઘડિયું ગણવું. પરંતુ એ સમય છે એ સેકન્ડ કે મિનિટનો આપણે બધા છે એ ન એનો ઉપયોગ કરી શકીએ. એટલે જે સંસ્કૃતિમાં ઋષિમુનિઓની પરંપરા મુજબ જે નક્કી કરવામાં આવ્યું છે એ 1.5 કલાકનું ચોઘડિયું છે એ નક્કી કરવામાં આવ્યું છે. હિન્દુ સંસ્કૃતિમાં આપણે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી જે દિવસ ગણાય છે અને સાંજના 6 થી બીજા દિવસના સવારના 6 સુધી જેની રાત્રિ ગણાય છે. આપણી એક બહુ ખરાબ બાબત છે કે જ્યારે આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ તે રાત્રે 12 વાગે છે એ આપણે ઉપવાસ છોડી દઈએ છીએ કે ભાઈ હવે આ બીજો દિવસ થઈ ગયો. પરંતુ ના, હિન્દુ સંસ્કૃતિમાં બીજા દિવસના 6 વાગ્યા સુધી આપણો ઉપવાસ છે એ ગણાય છે. એટલે શક્ય હોય તો આ બાબત છે અન્ય લોકોને જણાવજો. અને તમે પણ જો રાત્રે 12 વાગે બીજો દિવસ સમજીને કંઈ વસ્તુ ખાઈ લેતા હોય તો હવે બંધ કરી શકાય. બીજી એક વસ્તુ એ છે કે જે સમય બદલાય છે એ આખા વિશ્વના સમયને અનુસંધાને અંગ્રેજી કેલેન્ડર મુજબ છે એ બીજો દિવસ ગણાય છે. પરંતુ આપણે બીજો દિવસ નથી ગણાતો, આપણે સવારે 6 વાગે છે બીજો દિવસ ગણાય છે. અને જ્યારે તમે ઉપવાસ રહેતા હોય છો ત્યારે બીજે દિવસે તમારે પારણા કરવાના હોય છે. પારણા કર્યા બાદ જ છે એ આપણો ઉપવાસ છે એ યોગ્ય અને માન્ય રહેશે. તો હવે ચોઘડિયા કઈ રીતે જોવાય એ નક્કી કરીએ, જોઈએ. અહીંયા મેં તમને એક ઉદાહરણ આપેલું છે.
આ દિવસના ચોઘડિયા આપ્યા છે. આ દિવસના ચોઘડિયા કઈ રીતે જોઈ શકાય? તો કે ભાઈ આપણો, જેમ મેં તમને અગાઉ કીધું એમ, કે સવારે 6 વાગ્યા છે આપણું ચોઘડિયું શરૂ થશે. 1.5 કલાકનું એક ચોઘડિયું હોય છે. તો 6 થી 7:30 છે એ પહેલું ચોઘડિયું ગણાય. 7:30 થી 9 એટલે 1.5 કલાક થઈ ગઈ ત્યારે બીજું ચોઘડિયું ગણાય. 9 થી 10:30 છે એ ત્રીજું ચોઘડિયું ગણાય. 10:30 થી 12 ફરીથી 1.5 કલાક એટલે બપોરના 12 થઈ ગયા. 12 થી 1.5 એટલે પાછી 1.5 કલાક થઈ ગઈ. 1.5 થી 3 એટલે પાછી 1.5 કલાક. 3 થી 4:30 એટલે પાછી 1.5 કલાક. ને 4:30 થી 6 સાંજે 6 વાગે એટલે આપણી હવે 6 ને 5 મિનિટથી આપણી રાત્રિ ગણાય છે. એટલે સવારે 6 થી સાંજના 6 સુધી દિવસના ચોઘડિયા ગણાય. હવે જેમ વાર બદલે છે ને એમ ચોઘડિયા પણ બદલતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર એવું લખેલું છે. તો દાખલા તરીકે આજે રવિવાર છે એવું આપણે ધારીને ચાલીએ તો રવિવારે સવારે પહેલું ચોઘડિયું છે એ ઉદ્વેગ છે. બીજું ચોઘડિયું છે એ ચલ છે. તો આપણે જોયું એમ કે ઉદ્વેગ ચોઘડિયું છે એ ખરાબ ચોઘડિયું છે. તો આ સમયગાળા દરમિયાન 6 થી 7:30 દરમિયાન તમે કોઈ સારું કાર્ય નહીં કરી શકો. 7:30 થી 9 ચલ છે તો મધ્યમ ચોઘડિયું કહેવાય. બરાબર, અનુકૂળતા હોય અને હાલે એમ જ નથી તો આપણે કામ છે એ શરૂ કરી શકીએ એમ. પણ જો આપણે સમય લઈ શકીએ એમ છીએ, વાંધો નથી, ઉતાવળ નથી, તો 9 વાગ્યાથી 10:30 સુધીમાં લાભ અને 10:30 થી 12 સુધીમાં અમૃત ચોઘડિયા છે. તો આ બે વચ્ચે આપણે 3 કલાક મળે છે, લાભ અને અમૃત વચ્ચે. તો આ ચોઘડિયું છે એ સારું છે. પછી 12 થી 1:30 જોઈએ તો કાળ છે. તો એમાં આપણે કાંઈ સારું કામ નહીં કરી શકીએ, ખરાબ ચોઘડિયું છે. પછી 12 થી 1:30 જે સમયગાળો પહોંચ્યો એમાં 1:30 થી 3 પછી પાછું શુભ ચોઘડિયું છે. તો એ ચોઘડિયામાં આપણે સારું કામ છે એ ફરીથી કરી શકીએ છીએ. 3 થી 4:30 રોગ છે તો એ પાછું અશુભ ચોઘડિયું છે. 3 થી 4:30 બરાબર કે પાછું રોગ આવે છે. એમ 4:30 થી 6 વાગ્યા સુધી આપણે ઉદ્વેગ છે. અને 6 થી 7:30 છે એ પાછું શુભ છે. તો 6 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી પાછું શુભ ચોઘડિયું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આમાં અમુક ચોઘડિયા છે એ પાછા ફરીથી પુનરાવર્તિત થશે. બરાબર, અને જે ચોઘડિયા આપણા માટે યોગ્ય છે એમાં આપણે સારી રીતે કામ કરી શકીએ છીએ. બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ દાખલા તરીકે બુધવારે આપણે સવારે કોઈ સારું કામ કરવું છે તો કેટલા વાગે સારું ચોઘડિયું છે એ જોવું હોય તો અહીંયા તમારે બુધવાર જોવાનું. સવારે 6 વાગે લાભ જ છે. પછી 6 થી 7:30 લાભ ચાલશે. 7:30 થી 9 છે એ અમૃત ચાલશે. તો એ પણ ચોઘડિયું સારું છે. પછી 9 થી 10:30 માટે પાછું કાળ છે તો એ ખરાબ છે. તો એમાં આપણે કંઈ સારું કામ નહીં કરી શકીએ. જેવી રીતે આ દિવસના છે એવી જ રીતે રાત્રિના ચોઘડિયા હોય. સમય છે એ આ રીતે જ રહેશે, 1.5 કલાક. વાર પણ આ જ રહેશે. એક ચોઘડિયા છે એ અંદર બદલતા રહેશે. તો આ રીતે છે એ આપણે ચોઘડિયા છે એ જોઈ શકીએ છીએ. એવી આશા રાખું કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.